તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો શિક્ષણલક્ષી નિર્ણય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત અપાશે સહાય। શાળાઓને રાજ્ય સરકાર આર્થિક સહાય આપશે। ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાય મળશે। માળખાકીય સુવિધાઓ વધારવા માટે 80-20ના ધોરણે સહાય કરાશે। તો 2025 અને 26ના શૈક્ષણિક વર્ષની 5 વર્ષ માટે અમલ થશે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આ સૌથી મોટો રાજ્ય સરકારનો નિર્ણય કહી શકાય। શૈક્ષણિક વર્ષથી 5 વર્ષ માટે અમલ થવાનો છે, વધુ જાણકારી। જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં વધારે ને વધારે સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી રહે એટલા માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે। એ અંતર્ગત મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત 5 વર્ષની એક પોલિસી જેવું કહી શકાય એવી જાહેર કરી છે। અને એ અંતર્ગત જોવા જઈએ તો જે ગ્રાન્ટેડ શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, એમને રૂપિયા 10 લાખથી 1.5 લાખ સુધી એક વખત આ પ્રકારની સહાય ચૂકવવામાં આવશે। આ જે સહાય છે એનો ઉપયોગ ખૂટતા વર્ગખંડના બાંધકામ, વિશિષ્ટ ખંડોના નિર્માણ, ટોયલેટ બોક્સ, પીવાના પાણીની સુવિધા, દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ સાથેની આ ખર્ચ કરવાનો રહેશે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્ય સરકાર 80% રૂપિયા આપશે, જ્યારે સંચાલક મંડળ છે એને 20% ખર્ચો કરવાનો રહેશે। આ પ્રકારની પોલિસી સીધી રીતે નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।